તો શું તમને ગોપાલ ઇટાલિયાનો ફોન આવ્યો હતો? જી ના, ગોપાલ ઇટાલિયાનો કોલ નથી આવ્યો. તો તમને શું લાગી રહ્યું છે, શા માટે ગોપાલ ઇટાલિયાએ તમને ફોન નથી કર્યો? હવે એમનો જવાબ તો એ જ આપી શકે. હું માનો કે તમને કોલ ના કરું તો એનો જવાબ તમે કઈ રીતે આપી શકો? એ તો મને જ ખબર હોય કે મારો બીજી શેડ્યુલ છે કે બીજું ત્રીજું ચોથું કોઈ કારણ છે. જી. પણ પાર્ટીના એક મહત્વના નેતા હોય, સાથે આટલું બધું કામ કર્યું હોય અને જીતમાં પણ ખૂબ મોટો ફાળો હોય, તો એક જી સામાન્ય વ્યક્તિ તરીકે તેમને ફોન કરવો જોઈએ કે નહીં? એ તો એમણે નિર્ણય લેવાનો છે. હું તો અપેક્ષાઓથી દૂર રહું છું, કારણ કે અપેક્ષા એ દુઃખની માં છે. હું તમારી પાસેથી કઈ અપેક્ષા રાખું અને તમે એ પ્રમાણે ન કરો, હું તમારે ઘરે આવું અને મને એમ થાય કે બેન મને ઢોકળા ને સ્વીટ ને ખવડાવશે, ચા કોફી પીવડાવશે, એવી અપેક્ષા લઈને તમારે ઘરે મારી બેનને ઘરે હું આવું ને ત્યાં તાળું જોઉં તો ઓહો, જે દુઃખ થાય. ખ્યાલ આવ્યો? પણ આમ થાય કે ચલો અહીંથી નીકળો છું તો બેનને ખાલી હાય હલો જય શ્રી કૃષ્ણ કહેતો જાઓ, અને પછી મારી બેન મને ખાલી ગાંઠિયાનો નાસ્તો કરાવે કે ચા પાય ને તો એ મીઠી લાગે. આ હું યુથને વર્ષોથી શીખવાડતો આવ્યો છું. અપેક્ષાઓથી બાપુ ઘણા દૂર છે અને રહેશે, અને આવી મને કોઈ અપેક્ષા પણ છે નહીં. સિસ્ટમ પ્રમાણે પ્રદેશ પ્રમુખનો મને કોલ આવી ગયો.